ગરમી વર્સિસ જનજીવન. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ગુજરાતમાં ઉનાળો શરૂ થવાની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોની અંદર ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હીટ વેવની આગાહી આપવામાં આવી છે અને આ બધાની વચ્ચે જ્યારે કહેવાય ને કે એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમી પણ વધવાની જે શક્યતા છે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. હજુ 3 દિવસ અંગ દજાડતી ગરમી પડે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો છે ઊંચકાયો છે. આ વર્ષે 45 થી 46 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. હવે આ બધાની વચ્ચે આપણે આપણું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો કે જે રીતે તડકામાં નીકળતા પહેલાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે, સાથે આપણી સ્કિનનું પણ આપણે ધ્યાન રાખવું એટલું જરૂરી છે અને ઘરેલું જેટલા ઉપચાર આપણે કરી શકીએ તેટલા આપણે કરવા જ જોઈએ, કારણ કે ગરમીથી અનેક પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો લૂ લાગવા જેવી સમસ્યા, બોડી ડિહાઇડ્રેટ થઈ જવું, આ પ્રકારની ઘણી સમસ્યાઓ છે, ચક્કર આવવા, આવી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે છે અને એના વિશે જ વાત કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે ડૉક્ટર હર્ષ બારોટ, જેઓ BMS છે, આયુર્વેદાચાર્ય છે. હર્ષભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે અન્ય ગેસ્ટ છે ડૉક્ટર જીતેશ ભટ્ટ, જેઓ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર જીતેશ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે દર્શક મિત્રો. જી, જે રીતે જીતેશભાઈ, અત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ, પરંતુ સ્કિનનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે. ખાસ કરીને કપડાથી લઈને ખાવા પીવાથી લઈને દરેક વસ્તુનું ધ્યાન આપણે રાખવું પડતું હોય છે, કારણ કે આપણું જે બોડી છે એ ડિહાઇડ્રેશન અનુભવતું હોય છે. ક્યારેક ચક્કર આવે છે તો ક્યારેક બીજી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને આપણે વાત કરીએ જીતેશભાઈ, સ્કિનને લઈને શું ધ્યાન રાખવું જોઈએ, તડકામાં બહાર જતા પહેલાં કયા પ્રકારનું ધ્યાન રાખવું આપણા દર્શક મિત્રોએ ખૂબ જરૂરી બની જતું હોય છે. લોકોને કહેવાય ને કે કઈ રીતના કપડાં પહેરવા જોઈએ, આ સાથે ઘણું બધું નોલેજ સ્કિનને લઈને પણ હોવું જરૂરી છે. શું કહેશો અમારા દર્શક મિત્રોને? સમરની હીટ થી આપણી જાતને પ્રોટેક્ટ કરવા માટે આપણે ફેસ ઉપર તડકામાં જનાવાના 10 મિનિટ પહેલા પ્રોપર સનસ્ક્રીન લગાવવું બહુ જ જરૂરી છે. ભલે આપણે સનસ્ક્રીન લગાડ્યું હોય પણ બહુ તેજ ગરમી હોય તો 2-3 કલાકમાં પરસેવાના લીધે સનસ્ક્રીન ફેસ ઉપરથી વોશ ઓફ થાય, તો એના માટે બી સનસ્ક્રીન લગાવવું જોઈએ. સનસ્ક્રીન માર્કેટમાં અલગ અલગ જાતના મળે છે, તો એમાં સિલેક્શન માટે જેવી રીતના સમજવું હોય કે આપની ત્વચા ઓઇલી હોય તો વોટર બેઝડ સનસ્ક્રીન, નહીં તો જેલ બેઝડ મોઇશ્ચરાઇઝિંગ લોશન જેવા સનસ્ક્રીન એ કામના છે. ને આપણી સ્કિન ડ્રાય હોય તો ક્રીમ બેઝડ સનસ્ક્રીન. આ એક સરળ તફાવત છે જે આપ સમજી શકો છો. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ કેર હોય છે. લગભગ આજકાલ લોકો ડ્રાઈવ કરતા હોય કે ટુ વ્હીલર યુઝ કરતા હોય તો સનસ્ક્રીનનો ઉપયોગ હાથના આટલા ભાગમાં બી બહુ મહત્વપૂર્ણ થઈ જાય છે, નહીં તો આટલા ભાગની સ્કિન જે છે એ બહુ જ રિંકલ્ડ થઈ જાય છે. તો દેટ ઇઝ વન ઓફ ધ વેઝ કે સનસ્ક્રીનનો ઉપયોગ તડકામાં જતા પહેલા કરવો જોઈએ. ને એની અંદર જે મેં સનસ્ક્રીનમાં તફાવત છે એ બી આપને શેર કર્યો. જી ડૉક્ટર હર્ષ, જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ પહેરવા ઓઢવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણા બધા ડોક્ટર્સ આપની જેમ પણ કહેતા હોય છે કે ભાઈ આ રીતે કપડાં પહેરીને નીકળો, મોઢાને ઢાંકો. આ સાથે અન્ય કયા પ્રિકોશન્સ લેવા જોઈએ, ખાસ કરીને ગરમીની અંદર? જે રીતે કહેવાય ને કે કેટલીક સમસ્યા ઊભી થતી હોય છે, લૂ લાગવાની સમસ્યા, સાથે સાથે સ્કિન પર રેશિસ થવાની શક્યતા, ટેન થવાની શક્યતા, આ બધી પણ શક્યતાઓ રહેલી છે. આપ શું માનો છો? આપનું શું કહેવું છે? તડકામાં નીકળતા પહેલા કઈ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે આયુર્વેદાચાર્યની દ્રષ્ટિએ? આયુર્વેદ પ્રમાણે મેડમ, આપણને છે ને ઋષિ મુનિઓએ પહેલેથી જ આહાર, વિહાર અને ઔષધ આ ત્રણેય વિશે ઋતુ પ્રમાણે માહિતી આપેલી છે. હવે જે પ્રમાણેની ઋતુ હોય એ પ્રમાણેનું આપણે આહાર અને વિહાર ફોલો કરીએ તો આપણે રોગોથી બચી શકીએ છીએ. જેમ કે આ ઉનાળાની સિઝન એ ગ્રીષ્મ ઋતુ તરીકે ઓળખાય છે. હવે ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્યનો તાપ વધે છે, તેમ શરીરની અંદર 3 દોષો હોય છે, મુખ્યત્વે વાયુ, પિત્ત અને કફ.
તો પિત્ત દોષની વૃદ્ધિ થાય છે. હવે પિત્ત દોષની વૃદ્ધિ થવાથી શરીરની અંદર દાહ ઉત્પન્ન થાય, એસિડિટી, પાચન તંત્રના રોગો, ડિહાઇડ્રેશન થવું, માઇગ્રેન જેને હોય એને વધારે માઇગ્રેનનો દુખાવો થવો, આ બધી સમસ્યાઓ મેઇન જનરલી જોવા મળતી હોય છે. તો મેઇન આહાર ઉપર આયુર્વેદમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે. આહારની અંદર આપણે જોઈએ તો હળવો ખોરાક લેવો જોઈએ, પાણી વધારે પીવું જોઈએ, નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે. બહાર તડકામાં આપણે જઈએ એ પહેલા આપણે જો આપણા શરીરને પ્રોપર પાણી આપીએ તો આપણે લૂ લાગવાથી બચી શકાય છે. બીજી વસ્તુ એક અગત્યની એ છે કે તડકાના સમયમાં જો આપણે કોઈ પણ કામ હોય તો એ ટાળીએ તો બેસ્ટ સોલ્યુશન છે આયુર્વેદ પ્રમાણે. અને આપણે હલકા ઠંડા વ્યવસ્થિત કપડાં પહેરવા જોઈએ આયુર્વેદ પ્રમાણે. જી ડોક્ટર જીતેશ, જે રીતે આપણે બોડીનું ધ્યાન રાખતા હોઈએ છીએ, સ્કિનનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ, ખાસ કરીને કેટલા SPF વાળું સનસ્ક્રીન જે હીટવેવ છે, ગરમી છે, કાળઝાળ ગરમી છે, તેમાં વાપરવું જોઈએ, યુઝ કરવું જોઈએ? કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી, અને જે રીતે કેટલાક સનસ્ક્રીન માર્કેટમાં આવતા હોય છે, પરંતુ પૂરતું નોલેજ હોવું જરૂરી છે. તો સૌથી વધારે જ્યારે ગરમી અનુભવાય ત્યારે કેટલા SPF વાળું જે સનસ્ક્રીન છે તે યુઝ કરવું જોઈએ? માર્કેટમાં અત્યારે 30 SPF થી લઈને 100 SPF ના સનસ્ક્રીન અવેલેબલ છે. SPF શબ્દનો મતલબ છે સન પ્રોટેક્શન ફેક્ટર. જેટલું SPF વધારે હોય એટલું વધારે સન પ્રોટેક્શન પોસિબલ હોય. પણ સામાન્ય રૂપે હજી સમજવાની પોઈન્ટ છે કે આપની ત્વચા સેન્સિટિવ હોય, આપની ત્વચા એક્ની પ્રોન હોય કે ફટાફટ ફૂંડા ઉપર ફુંસીઓ થતી હોય તો 30 SPF ના સનસ્ક્રીન તમારા માટે સફિશિયન્ટ છે. એક ખાસ સમજવા લાયક વસ્તુ છે કે 30 SPF નું સનસ્ક્રીન હોય કે 100 SPF નું સનસ્ક્રીન હોય, પરસેવામાંથી ધોવાઈ જાય તો પછી ફરીથી લગાવવું જ પડે. એટલે તફાવત એવી રીતના સમજીએ કે આપની સ્કિન નોર્મલ છે, કમ્ફર્ટેબલ છે, તો ચોક્કસ આપ હાયર SPF નું સનસ્ક્રીન જેમ કે 50 SPF, 80 SPF, ઇવન 100 SPF વાપરી શકો છો. પણ સપોઝ આપની ત્વચા સંવેદનશીલ હોય તો 30 SPF ના સનસ્ક્રીન એ સફિશિયન્ટ છે. કંઈ જ SPF ના કોમ્પિટિશનમાં પડવાની ત્યારે જરૂર ના હોય. બિલકુલ. ડોક્ટર હર્ષ, જે રીતે આપણે ઘરેલું ઉપચાર કરી શકીએ છીએ, ઘણા બધા આયુર્વેદમાં ઉલ્લેખ છે કે ગરમીથી તમે બચવા કેટલાક ઉપાયો કરી શકો છો. ખાસ કરીને ઘરે જ્યારે અંદરથી આપણે કહેવાય ને કે રાહત અનુભવવી હોય, ગરમીથી બચવું હોય, તો કયા કયા એવા ઘરેલું ઉપચાર છે જે આપણે ઘરે જ કરી શકીએ છીએ? સામાન્ય માણસ પણ એ ઉપચાર ઘરે કરી શકે છે ગરમીથી બચવા માટે? જી, આયુર્વેદ પ્રમાણે એક સરળ ઉપાયો આપણને ગરમીથી બચવા માટે સંહિતાની અંદર બતાવેલા છે ઋષિ મુનિઓએ. જેમ કે આપણે જ્યારે બપોરે ભોજન લેતા હોઈએ ત્યારે છાશ દરેક માણસ પી શકે છે. તો છાશની અંદર થોડું જીરું નાખીને, મીઠું નાખીને છાશ લઈ શકે છે. સવારે કોઈ પણ માણસો શરબત લઈ શકે છે, સાકરવાળું પાણી લઈ શકે છે, ધાણાવાળું પાણી લઈ શકે છે, જે શરીરને ગુલકંદ દૂધ સાથે લઈ શકે છે, જે શરીરને ઠંડક આપે છે. મેઇન કન્સર્ન એ છે કે આપણે જે બહારની ગરમી છે એના કારણે શરીરની અંદર જે પિત્ત દોષની વૃદ્ધિ થાય છે એને આપણે કંટ્રોલ કરવાનો છે. તો એ પ્રમાણે ઠંડા જે પણ પ્રયત્નો છે, જે પણ પ્રયોગો છે, ઘરની અંદર જે પણ પોસિબલ હોય એ આપણે બધા કરી શકીએ છીએ. ચોક્કસ. ડોક્ટર જીતેશ, જે રીતે અત્યારે ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે, તો ત્વચાને કઈ રીતે હાઇડ્રેટેડ રાખી શકાય? વેરી ગુડ ક્વેશ્ચન. નાઉ એના માટે આજકાલ મિસ્ટ મળે છે. મિસ્ટ એટલે જે આપણે સ્પ્રે કરતા હોઈએ સલૂનમાં કે બ્યુટી સલૂનમાં, જેવી રીતના બ્યુટિશિયન્સ બી પાણીનો સ્પ્રે કરતા હોય, તો એ જાતના મિસ્ટ આપની પાસે આપ રાખી શકો છો. ઇન્ટરનલ હાઇડ્રેશન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પાણી, નારિયેળ પાણી, ફ્રૂટ જ્યુસીસ, આ બધા જ ઇન્ટરનલ હાઇડ્રેશનમાં આપણને હેલ્પ કરે. પણ નોર્મલ ફ્રેશ વોટર મિસ્ટ આપણે ફેસ ઉપર સ્પ્રે કરીએ તો એનાથી બી કુલિંગ ઇફેક્ટ આવે છે, એનાથી બી સ્કિન હાઇડ્રેશન સરસ થાય છે. એ સિવાય ઓલરેડી શું કહેવાય, જે થર્મલ વોટર સ્પ્રે આવે છે, થર્મલ વોટર સ્પ્રે ઓવર ધ કાઉન્ટર્સ બી અવેલેબલ છે, એ બી મિસ્ટ જ હોય છે એન્ડ દે કેન હેલ્પ.
જી એનાથી આ પરફેક્ટ સાથે હાઇડ્રેશન ડોક્ટર મળે. જી આ સાથે ડોક્ટર્સ દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. ડોક્ટર હર્ષ, જે રીતે પાણીની સાથે આપણે કેટલાક શરબતની વાત કરી છે, વરિયાળીનું પાણી છે, છાશ છે, એ પણ આપણે લઈ શકીએ છીએ. પરંતુ અન્ય એવા કયા ઉપાયો છે, ઘરેલું ઉપચાર, જે ઘરે રહીને આપણે બોડીને ફૂલ્લી હાઇડ્રેટેડ રાખી શકીએ છીએ? મેઇન તો સંહિતાની અંદર આપણે રેફરન્સ લઈએ તો અ, માધવ આચાર્ય છે, વાઘભટ આચાર્ય, એમણે જી સંહિતાની અંદર એવું કહ્યું છે કે મધુરમ સ્નિગ્ધમ દ્રવમેવ. મધુર એટલે આપણે ગળ્યા પદાર્થો, સ્નિગ્ધ પદાર્થો, અને દ્રવ એટલે કે પ્રવાહી વધારે પ્રમાણમાં લેવું જોઈએ, જે શરીર માટે સારું છે. એટલે હમ મેઇન સવારે આપણે બ્રેકફાસ્ટ કરીએ ત્યારે હળવો નાસ્તો લેવો જોઈએ, સાથે સાથે લિક્વિડ વધારે લેતા રહેવું જોઈએ. બપોરે લંચની અંદર આપણે પેટ ભરીને ન જમવું જોઈએ, અને સાંજે પણ આપણે જો પ્રવાહી પદાર્થો વધારે લઈએ, જેમ કે ખીચડી છે, તો એ આપણા શરીર માટે અત્યારની સિઝન પ્રમાણે બેસ્ટ ગણી શકાય. ચોખા છે, જુવાર છે, એ બધી વસ્તુઓ વધારે પ્રમાણમાં લઈ શકાય છે. બાજરી છે, જે શરીરને ગરમ પડે છે, એવી વસ્તુઓ અત્યારે એવોઇડ કરવી જોઈએ. બહારના નાસ્તાઓ છે, તીખા તળેલા, એ બધા પણ અવોઇડ કરવા જોઈએ. જે બહારની જે તીખી સ્પાઇસી ચટણીઓ હોય છે, પકોડીઓની જી લારી ઉપર ન જવું જોઈએ. મેઇન આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. વાસી ખોરાક આ સિઝનની અંદર બિલકુલ ન લેવો જોઈએ, જેના કારણે આપણને શરીર બીમાર પડે છે. જી ડોક્ટર જીતેશ, સનબર્ન ઇન કેસ થઈ જાય કોઈને પણ, તો તાત્કાલિક રાહત મેળવવા માટે શું કરી શકાય? ઇમિડિયેટ સનબર્ન થી જેવી રીતના સૌથી પહેલા તો અત્યારે વોટર મિસ્ટ ની વાત થઈ, કોલ્ડ વોટર સ્પ્રે, એ પછી આઈસ મસાજ, બરાબર છે, આઈસ ક્યુબ લઈને એને સ્કિન ઉપર મસાજ કરી શકાય. જી ને આઈસ ક્યુબ થી મસાજ કર્યા પછી મોઇશ્ચરાઇઝિંગ લોશન્સ જે વોટર બેઝડ હોય એ હમ ઇમિડિયેટલી સ્કિનની રિએક્ટિવિટીને કૂલ ડાઉન કરે છે. ઇન્ટેકની અંદર વોટર, વોટરી પ્રોડક્ટ્સ, વોટરમેલન જ્યુસ જેમ કે તરબૂચનો જ્યુસ, મોસંબી જ્યુસ, પાઇનેપલ જ્યુસ, આ બધા જે ફ્રેશ ફ્રૂટ જ્યુસીસ છે એ બી ઇમિડિયેટલી સનબર્નને ઓછું કરવામાં મદદ કરે છે. આઈ જસ્ટ રિપીટ માય પોઈન્ટ. આઈસ જી મસાજ, જે આઈસ ક્યુબ્સ નું સ્કિન ઉપર મસાજ કરીએ, that can be the immediate thing જેનાથી ઇમિડિયેટલી સનબર્ન ફટાફટ રિડ્યુસ થાય. જેને ઓલરેડી થયેલું છે એ સ્કિનની રિકવરી માટે મોઇશ્ચરાઇઝિંગ લોશન, આઈસ મસાજ એન્ડ આઈ વુડ સે સનસ્ક્રીન એ બેસ્ટ સોલ્યુશન છે. એના સાથે નેચરલ સોલ્યુશન્સમાં કર્ડ એપ્લિકેશન, જેમ કે દહીં છે, દહીંને લોશન માફક લગાડીને આપ અડધો કલાક રાખો અને પછી વોશ કરી લો, દેટ ઇઝ ફાઇનેસ્ટ થિંગ. સનબર્ન થયા પછી ક્યારે બી સ્ક્રબિંગ, બ્લીચિંગ કે ફેશિયલ એ ઇમિડિયેટલી ક્યારે બી ના કરાવાય, કેમ કે એનાથી પિગમેન્ટેશન આવવાની પછી રિસ્ક રહે. જી ડોક્ટર જીતેશ, પરસેવાથી થતી જે સ્કિનની એલર્જી છે, સ્કિનની પ્રોબ્લેમ્સ છે, તેને કેવી રીતે અટકાવી શકાય? કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બહારથી આપણે આવીએ તો પરસેવાથી કેટલીક સ્કિન એલર્જી થઈ જતી હોય છે, સ્કિન પ્રોબ્લેમ્સ થતી હોય છે, અને ત્યારબાદ જે ડોક્ટર્સ દ્વારા રેકમેન્ડ કરવામાં આવતી હોય છે, ઘણી બધી એવી વસ્તુઓ છે, ખાસ કરીને પરસેવાથી થતી હોય છે. તો જ્યારે આપણે બહારથી આવીએ છીએ અને પરસેવાથી એકદમ રેબઝેબ હોઈએ છીએ, ત્યારે પરસેવાથી થતી સ્કિન પ્રોબ્લેમ છે, તેને કેવી રીતે અટકાવી શકાય? તેના માટે કોઈ ઉપાય ખરી? Certainly, yes. No option to the cold water shower. કોલ્ડ વોટરથી જી આપણે શોવર લઈએ એ સૌથી ફાઇનેસ્ટ વસ્તુ છે કે આપણે પરસેવાથી થતી પ્રોબેબલ સ્કિનની રિએક્ટિવિટીને ઓછી કરીએ. બીજી જે વસ્તુ આપણને મદદ કરી શકે, વન્સ અગેન કોલ્ડ વોટર મિસ્ટ, એ આપણને હેલ્પ કરી શકે. હવે બહુ બધી વખતે પરસેવાના લીધે ફંગલ ઇન્ફેક્શન થયેલા હોય ત્યારે તો ડોક્ટરને મળવું જ જરૂરી છે, કેમ કે આપણું ઇન્ડિયન પોપ્યુલેશનમાં એ સૌથી મેજર ઇશ્યુ છે કે જેની અંદર ક્રોનિક ફંગલ ઇન્ફેક્શન્સ અને સ્કિન રિએક્ટિવિટી આવે છે. બટ આઈ જસ્ટ રિપીટ, લૂઝ ક્લોથ્સ પહેરવાના, બ્રેધેબલ ક્લોથિંગ્સ. અત્યારે વિન્ટર્સમાં આપણને થિક ક્લોથ્સ પસંદ હોય, પણ હવે સમર ચાલુ થઈ રહ્યો છે તો લૂઝ ક્લોથિંગ્સ, લાઇટ ક્લોથિંગ્સ એન્ડ બ્રીધેબલ ક્લોથિંગ્સ, સ્કિન ટાઇટ ક્લોથ્સ અવોઇડ કરવાના. એ ખાસ ખ્યાલ આપણે રાખી શકીએ, જેનાથી પરસેવાના લીધે થતી પ્રોબ્લેમ્સને આપણે અવોઇડ કરી શકીએ. બિલકુલ
ડોક્ટર હર્ષ, બાળકો અને વૃદ્ધો પર પણ કહેવાય ને કે કેટલીક ગરમીની અસર થતી જોવા મળતી હોય છે. તો બાળકો અને વૃદ્ધોએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ? આમ તો જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. પરંતુ હવે જો ગરમીમાં બાળકો શાળાએ જતા હોય છે, વૃદ્ધો પણ કેટલા કામથી જતા હોય છે, તો એના માટે શું કરી શકાય? આહારથી લઈને દરેક વસ્તુ કઈ કઈ વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે? મીન દરેકના ઘરમાં બાળકો અને વૃદ્ધો તો હોય જ. તો જી. એક્સ્ટ્રા પ્રિકોશનની અંદર આ ઋતુમાં બાળકોને આપણે હાઇડ્રેટ મેઇન તો રાખવા જોઈએ. એમને વારે ઘડીએ આપણે થોડું થોડું માત્રામાં જેટલી જરૂરિયાત હોય એટલું પાણી આપવું જોઈએ, ધ્યાન રાખીને. પહેલા તો જી. વ્યવસ્થિત બાળકો ખાવાનું આ સિઝનમાં ઓછું કરી દેતા હોય તો એ ચાલે, પણ એની સામે આપણે લિક્વિડ ફ્રૂટ્સ આ બધું આપવાનું ચાલુ રાખવું જોઈએ. બીજું, હમ. તડકાની અંદર બાળકોને રમવા ન દેવા જોઈએ. અને વૃદ્ધો માટે કહીએ તો વૃદ્ધોને પણ આપણે હાઇડ્રેશન માટે જ્યુસ છે, ફ્રૂટ છે, એ બધું થોડા થોડા સમય અંતરે આપતા રહેવું જોઈએ. ડોક્ટર હર્ષ, જે રીતે આપણે વાત કરી કે કેટલાક પ્રવાહી લિક્વિડ પ્રવાહી છે આપણે લઈ શકીએ છીએ, આ સાથે વાત કરીએ તો ગરમીની અંદર ક્યાંક એવું બનતું હોય છે કે જમવામાં આપણે ધ્યાન નથી રાખતા, ક્યાંક વધારે ખવાઈ જાય છે, જેના કારણે અકળામણ જેવી સ્થિતિ પણ ઊભી થતી હોય છે. તો એવામાં શું કરવું જોઈએ? વધારે પડતો ખોરાક લોકો લેતા હોય છે, આ ભૂલ કરતા હોય છે, મોટા ભાગના લોકો કરતા હોય છે કે ભાઈ ભૂખ લાગી છે, પરંતુ ગરમીના કારણે કહેવાય ને કે અકળામણ થવાની સમસ્યા પણ થતી હોય છે. હવે અકળામણ થાય ત્યારે શું કરવું જોઈએ? અકળામણ થાય ત્યારે શું કરવું જોઈએ એના કરતા અકળામણ ન થાય જી. એના માટે ઓછું ખાવું જોઈએ પહેલામાં પહેલું તો. કેમ કે સિઝન છે એ પ્રમાણે જો આપણે વર્તન નહીં કરીએ તો એ સિઝન પ્રમાણે શરીરની અંદર દોષની વૃદ્ધિ થવાની અને એ પ્રમાણે આપણને બીમારીઓ આવવાની. હવે ભૂખ લાગી છે, ખાધું નથી, જમ્યા નથી અને હમ. વધારે પેટ ભરીને જમી લીધું તો દરેક જી. નોર્મલ માણસને અકળામણ થવાની છે. બરાબર છે. પણ અકળામણ એવું કદાચ થઈ ગયું હોય તો આપણે એક્સરસાઇઝ, જીવનમાં વ્યાયામ કરવો જોઈએ. અને જી. આ તીખું તળેલું જે શરીરની અંદર પિત્ત દોષની વૃદ્ધિ કરે એવું હમ. આપણે આ સિઝનની અંદર અવોઇડ કરવું જોઈએ, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ડોક્ટર હર્ષ, કેટલીક વખત એવું બનતું હોય છે કે આપણે ડાયરેક્ટ એસીમાંથી કહેવાય ને એવા વાતાવરણની અંદર જતા રહેતા હોય છે કે એસીમાંથી ડાયરેક્ટ બહાર નીકળી જતા હોય છે, ત્યારે આપણને ગરમીનો ખૂબ જ વધારે પડતો અહેસાસ થતો હોય છે. પરંતુ શું એવું કરવું જોખમી માનવામાં આવે છે કે ભાઈ ડાયરેક્ટ એસીમાંથી તમે જો ગરમીમાં જાઓ છો, તડકામાં જાઓ છો, તો કોઈ શક્યતા ખરી કે કંઈક એવું થઈ શકે, ક્યાંક આપણને કોઈ થઈ નુકસાન શકે. થઈ શકે, ત્વચાને નુકસાન યા તો પછી બોડીને નુકસાન થઈ શકે? કારણ કે ટેમ્પરેચર સેટ નથી થતું, જેના કારણે કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે. મેઇન કન્સેપ્ટ આપણો જે આજની ચર્ચાનો વિષય જ એ છે કે ગરમીની અંદર શું ધ્યાન રાખવું. ગરમી જી. એટલે બહારનું ટેમ્પરેચર સ્વાભાવિક રીતે વધે છે. હવે હમ. સ્વાભાવિક બહારનું ટેમ્પરેચર જ્યારે વધે છે ત્યારે એ શરીરને કઈ રીતે નુકસાન કરે છે અને એને બચવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે જ આપણી આજની જી. ડિબેટ છે, રાઈટ? જી. તો ટેમ્પરેચર અચાનક ચેન્જ થાય તો શરીરની અંદર આપણે ક્યારેક અનુભવ્યું હશે કે અચાનક આપણે તડકાની અંદર જઈએ તો અચાનક માથું દુખવાની શરૂઆત થાય, જી. જી. ચક્કર આવે કોઈ જી. દર્દીને, તો અને હમ. અચાનક પરસેવો થાય, થાક લાગે, શરીરની અંદર બળતરા થાય. તો આપણે આ સિઝનની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક એસીની અંદર જ્યારે હોય ત્યારે અચાનક તડકાની અંદર ન જવું જોઈએ. જો તડકાની અંદર જવાનું થાય તો પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ. થોડી વાર ઘરની અંદર બેસીને એકદમ રિલેક્સ થઈને પછી આપણે વ્યવસ્થિત આખું શરીર વ્યવસ્થિત બાંધીને બહાર જવું જોઈએ. જી. ડોક્ટર જીતેશ, જે રીતે સ્કિન કેરની વાત કરી છે, ઘણા બધા લોકો સ્કિન કેર નથી કરતા હોતા ને ગરમીમાં એમ જ બહાર નીકળી જતા હોય છે, ત્યારબાદ એમને જે સ્કિન એલર્જી થતી હોય છે, ફેસ પર રેશિશ હોય કે ટેનિંગની સમસ્યા હોય, હવે જો ઘરે જ કોઈને કોઈ સમસ્યા હોય અને ઘરે જ જો ઉપાય કરવા હોય તો સનસ્ક્રીન સિવાય બીજો કોઈ ઉપાય ખરી જેને લોકો છે તે પોતાની ઉપર કરી શકે? કારણ કે ગરમીનું પ્રમાણ હવે ચોક્કસથી વધવાનું છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી છે, હજી પણ આ તો હજી શરૂઆત છે, હજી પણ કહેવાય ને કે ટેમ્પરેચર વધવાની શક્યતા અત્યારે 41 ડિગ્રી છે, ત્યારબાદ 45 સુધી પણ ટેમ્પરેચર જવાની શક્યતા છે, તે હવામાન વિભાગે દર્શાવી છે. તો આ સાથે હવે દર્શક મિત્રોએ શું ધ્યાન રાખવું પડશે? કારણ કે કદાચ જો કોઈ કહેવાય ને પ્રિકોશન લીધા વગર તડકામાં બહાર નીકળી ગયા તો
ખાસ કરીને બોડી ને લઈને ઘણા બધા સવાલ થતા હોય છે કે બોડી ડિહાઇડ્રેટ થતું હોય છે, સાથે સ્કિન કેર જો આપણે નથી કરતા, જે મોઇશ્ચરાઇઝિંગ હોય છે, સ્કિન કેર હોય છે, એટલે કે સ્કિનને લઈને કોઈ આપણે ધ્યાન નથી રાખતા, તો ચોક્કસથી કોઈને કોઈ ઇફેક્ટ એની સ્કિન ઉપર જોવા મળતી હોય છે. તો તેને લઈને શું કહેશો? ખાસ કરીને બાળકો માટે પણ હવે આ સમસ્યા બની ગઈ છે કે ડાયરેક્ટ તડકામાં જાય છે ને ત્યારબાદ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ક્યાંક રેશિસ થઈ જતા હોય છે, બાળકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો બાળકો માટે શું સજેશન? યસ, સો નાઉ વન્સ અગેન, સ્કિન આપણા શરીરનો સૌથી મોટો અંગ છે જે વાતાવરણને એક્સપોઝ થાય. બીજું, સ્કિન કેર પ્રોપર ના કરીએ કે ઇવન સ્કિન કેર કરેલી હોય તો બી તડકાના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે. આ સિઝનની શરૂઆતની સાથે જ જે સૌથી કોમન પ્રોબ્લેમ્સ બાળકોમાં આવે છે એ છે ચિકન પોક્સ, બરાબર છે, મૂઠાઓમાં આવે છે એ છે હર્પિસ જોસ્ટર. આ બંને પ્રોબ્લેમ એવી છે કે જે ઓછી ઇમ્યુનિટીના લીધે થતી હોય. તો છોકરાઓ માટે, બાળકો માટે તો બધા પેરેન્ટ્સને એ જ મેસેજ છે કે ઘરેથી જ્યારે બી બહાર નીકળે એ પહેલા એમને પ્રોપર પાણી પીવડાવો, એમને થોડુંક ખવડાવો, અને એની અંદર બેકરી પ્રોડક્ટ્સ, ચીઝ બેઝ પ્રોડક્ટ્સ એ અવોઇડ કરો. કેમ કે યુઝ્યુઅલી થઈ જે રહ્યું છે કે કોમનલી બેકરી પ્રોડક્ટ્સ બોડીમાં ફંગલ ઇન્ફેક્શન્સની શક્યતાઓ વધારે છે. ચીઝ કે પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ ખાવાની કોઈ જ ના નથી, પણ બેલેન્સ બહુ જ જરૂરી છે. તો બધા જ પેરેન્ટ્સને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. હેલ્ધી નેચરલ બ્રેકફાસ્ટ, healthy home juices instead of cola drinks, Coca-Cola ke Campa-Cola ke Thumbs Up, instead of that, coconut water, orange juice, મોસંબી જ્યુસ, પાઇનેપલ જ્યુસ, એવી વસ્તુઓ છોકરાઓને અપાય. બીજી વસ્તુ, હવે છોકરાઓ બહાર નીકળી જ ગયા, બરાબર છે, તડકામાં ધમાલ મસ્તી કરીને આવી જ ગયા, તો ઘરે આવ્યા પછી ફરીથી એમને આપણે નેચરલ ફ્રૂટ જ્યુસીસ આપી શકીએ. છાછ એ નોર્મલ નેચરલ નેક્ટર છે, એ અમૃત છે આપણા માટે. એ બી જ્યારે વોટરી જે છાછ હોય છે, પાતળી છાછ, એ બી હીટ સ્ટ્રોક અગેન્સ્ટ બહુ જ સરસ કામ કરે છે. તો આ જે વસ્તુઓ છે એના ઉપર ડિપેન્ડન્સ એલ્ડરલીઝ એઝ વેલ એઝ યંગસ્ટર્સ બધા એના માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ઇમ્પોર્ટન્ટ સૌથી વસ્તુ એ જ છે કે ખાલી પેટ રહેવાનું નહીં, ઓછું ઓછું લેતા રહેવાનું, એન્ડ પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવા માટે આપણા જેટલા નોર્મલ વસ્તુઓ છે એ લઈ શકાય. જી બિલકુલ, એટલે બાળકો અહીંયા ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે. પેરેન્ટ્સને ખૂબ મોટી ચિંતા હોય છે કે ભાઈ બાળકો કહેવાય ને કે ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા અને બહારનું જે પ્રવાહી છે લેતા હોય છે, કોકા કોલા હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, આ બધાનું સેવન કરતા હોય છે, જેના કારણે ચોક્કસથી કહેવાય ને કે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીશું. થેન્ક યુ વેરી મચ ડોક્ટર હર્ષ એન્ડ ડોક્ટર જીતેશ. થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી થેન્ક યુ સાથે વેરી મચ. ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ માલતી. થેન્ક યુ ડોક્ટર હર્ષ. તો જે રીતે અત્યારે ગરમી તો ગરમીનું કામ કરી રહી છે, ગરમીનો પારો સતત વધવાનો છે, પરંતુ દર્શક મિત્રો આપણે એટલું ચોક્કસથી ધ્યાન રાખવું પડશે કે ગરમી તો વધવાની જ છે, પરંતુ આપણે સેફ રહેવાનું છે, આપણે આપણી ત્વચા, આપણી બોડીનું ધ્યાન રાખવાનું છે, સાથે આપણા પરિવારનું ધ્યાન રાખવાનું છે. તો કેટલાક સજેશન્સ અહીંયા અમારા ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવ્યા છે, તે ચોક્કસથી અજમાવશો. અને હા, સતત પ્રવાહી લેતા રહેવું અને બહારનું ખાવાનું બને તો ટાળવું ને અકળામણ થાય તે રીતે તો અત્યારે ગરમીમાં ન જ જમવું જોઈએ. આવી ઘણી બધી વાતો આપણે કરતા રહીશું. હાલ સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી નવા વિષય સાથે મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.